ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન વર્ષ 2026થી 27 માટે કુલ 13.58 કરોડ રૂપિયાના 340 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 305 તથા નગરપાલિકા વિસ્તારોમાં 35 વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે। પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સુદૃઢ આયોજન જરૂરી છે। બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ખાસ કરીને આજે ભાવનગર જિલ્લાની જિલ્લા આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જે પણ વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો છેવાડાના ગામડા સુધી પહોંચી શકે એ પ્રકારે સરકારની યોજના દ્વારા આજે ભાવનગર જિલ્લાનું આયોજનની બેઠક બોલાવાઈ છે। આ બેઠક અનુસંધાને જિલ્લા આયોજન બેઠક કરી 1700 લાખ કરતાં પણ વધારાના રકમના આયોજનની આજે મંજૂરી આપી છે અને આખા જિલ્લાની અંદર છેવાડાના ગામ સુધી આયોજન મારફત લોકોને સારી સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એટલે ખાસ કરીને રાજ્ય સરકારને પણ મારા અભિનંદન આપવા પડે કે દરેક તાલુકાની અંદર નગરપાલિકા હોય તાલુકા હોય બધી જ જગ્યાએ સારી રીતે કામ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।